મિત્રો હવે આપણે સ્વાધ્યાય 2માં વિભાગ ઈ જોઈએ તો એમાં વિભાગ ઈના બધા જ દાખલા અગાઉ પ્રેક્ટિસ માટે જે આપણે જાતે ગણવા દાખલા આપેલા છે એમાં બધા જ દાખલાને ગણતરી આવી જાય છે. એટલે બધા દાખલા મિત્રો તમે પ્રેક્ટિસ માટે તમે જાતે જ ગણેલા છે એટલે તમારે જોઈ લેવાના. વિભાગ એફના 1 થી 7 દાખલા પણ પ્રેક્ટિસ માટે આપેલા છે, એમાં બધા દાખલા ગણતરીમાં આવી જાય છે. કોઈ ન આવડતો હોય તો મને મેસેજ કરી દેવાનો જેથી કરીને હું ગણીને મોકલી આપીશ. હવે વિભાગ એફનો 8મો દાખલો જોઈએ તો મને 8મા દાખલાની રકમ વાંચો. એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુ છે. નૃત્ય કલાકાર ABCDEF તેમના નૃત્ય પરથી નીચે મુજબના ક્રમ આપે છે. ક્રમ પહેલાં આપેલા છે 1 થી 6 સુધી. પહેલા ગુરુ દ્વારા ક્રમ આપેલા છે, બીજા ગુરુ દ્વારા ક્રમ આપેલા છે. એમાં તમને સંકેત આપેલા છે BFACDE એ પ્રમાણે આપે છે. તો મિત્રો આપણે એ જે સંકેત આપેલા છે એના બદલે આપણે એમાં જે ક્રમ આવતો છે એ બતાવવાનો છે, બરાબર. એટલે મિત્રો તમે એની ગોઠવણી કઈ રીતે થાય છે ધ્યાન આપજો કે પહેલો ABCDEF લખ્યું આપણે, બરાબર. હવે પહેલા ગુરુ દ્વારા ક્રમ, તો પહેલા ગુરુ દ્વારા જે એ આપેલો છે ABCDEF લખ્યું, તો પહેલા ગુરુ દ્વારા RX આપેલો છે, તો એમાં B આપેલો છે. તો B માટે આપણે અહીંયા 3 બતાવીશું. પછી એટલે અહીંયા ABCD આપેલો છે, તો પહેલો A આપેલો છે, તો ABCDEF. તો પહેલાં એમાં અહીંયા 3 આપેલા છે, પછી B આપેલો છે, તો બીમાં ઉપર 1 આપેલો છે, પછી એફમાં, પછી C આપેલો, Cમાં 4 આપેલા છે, બરાબર. તમે અહીંયા જોશો એટલે ખ્યાલ આવશે કે અહીંયા પહેલો આપણે અહીંયા લખ્યું ABC એ પ્રમાણે લખ્યું છે. તો અહીંયા પહેલાં જોઈએ તો પહેલો B આપેલો છે, જ્યારે અહીંયા A આપેલો છે. તો એમાં અહીંયા કયો આપેલો છે, તો એની સામે કયો આપેલો છે 3, તો પહેલાં લખવાનો 3. પછી B આપેલો છે, તો Bની સામે કેટલા લખે છે 1, તો Bની સામે લખવાનો 1. પછી C આપેલો છે, Cની સામે કેટલા લખેલા છે, Cની સામે 4, તો Cની સામે 4 લખવાના છે. એ પ્રમાણે આપણે અહીંયા બનાવ્યું 3 1 4 5 6 2. એ જ પ્રમાણે વાયમાં પહેલો એમાં વાયમાં કેટલા આપેલા છે 2, તો એમાં 2 લીધા, બીમાં 4 લીધા, Cમાં 3, Dમાં 6 5 અને 1. હવે મિત્રો D બરાબર RX માઇનસ RY, એટલે કે આમાંથી આ માઇનસ કરવાના. 3માંથી 2 જાય એટલે 1 -3 1 -1 1 અને 1 1 2 3 અને 4 3 1 4 0 થશે. 1નો સ્ક્વેર 1, 3નો સ્ક્વેર 9, 1નો સ્ક્વેર 1 1 1 1, 9 10 ને 4 14. તો બરાબર સૂત્ર મૂકી દઈએ. ક્રમાંક સસવનો બરાબર 1 - 6 કૌંસમાં 14 માઇનસ 1 2 3 4 5 ને 6 6નો સ્ક્વેર -1 1 માઇનસ 14 6 84, 6 ગુણ્યા 6 6 36માંથી 1 જાય એટલે 35, 1 માઇનસ 84 ભાગ્યા 35 ગુણ્યા 6, 35 ગુણ્યા 6 એટલે 210, 1 માઇનસ 84 ભાગ્યા 210 એટલે 0.4. તો માટે R બરાબર 0.6 તમારો જવાબ આવે. R બરાબર આવશે, જવાબ આવશે 0.6. હવે મિત્રો આગળ દાખલો જોઈએ. 2 ચલ ફુગાઓ X અને વ્યાજદર Y માટે નીચેની માહિતી મળે છે. N બરાબર 50, N બરાબર 50, સિગ્મા X બરાબર 500, સિગ્મા Y બરાબર 300, X સ્ક્વેર બરાબર 5425, સિગ્મા Y સ્ક્વેર બરાબર 2000 અને સિગ્મા XY બરાબર 3090. પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ 10 અને 6 ભૂલથી વધારાને લેવાઈ ગઈ છે. એક જોડ મિત્રો વધારાને લેવાઈ છે, તો આ દરેકમાંથી એક જોડને જે લખતું છે એ પ્રમાણે માઇનસ થશે. તો એ પ્રમાણે પહેલાં માઇનસ કરી અને નવી કિંમતો આપણે મેળવી લઈએ. તો આપણે લખીએ, કોઠો બનાવીએ કે ભાઈ N તમારી જે આપેલી કિંમત છે એ, તો N બરાબર અહીંયા 50 આપેલા છે, સિગ્મા X બરાબર 500 આપેલા છે, સિગ્મા Y બરાબર 300 આપેલા છે, X સ્ક્વેર બરાબર 5450 આપેલા છે, Y સ્ક્વેર બરાબર 2000 આપેલા છે અને XY બરાબર 3090 આપેલા છે. હવે મિત્રો 10 અને 6ની જોડ વધારે લેવાઈ છે. હવે 10 અને 6ની જોડ એટલે એક એકમ વધારે લેવાય છે. તો પહેલાં તો N બરાબર 1 માઇનસ કરી લે, બાકી રહે 49. સિગ્મા XY 10 વધારે લેવાય છે, તો 10 માઇનસ કરીએ એટલે અહીંયા આવે 490. અહીંયા 6 વધારે લેવાય છે, 6 માઇનસ કરીએ તો આવશે 294. અહીંયા 10નો સ્ક્વેર, Xનો સ્ક્વેર એટલે 10નો સ્ક્વેર વધારી લઈશું, 10નો સ્ક્વેર 100,
100 माइनस करिए तो 5350 वायनो स्क्वेर એટલે 6 36 36 માઇનસ કરીએ તો 1964 અને આ બંનેનો ગુણાકાર 10 છક 60 60 માઇનસ કરીએ એટલે 3030 આ મિત્રો સુધારેલી કિંમતો આપણને મળી ગઈ. હવે આપણે સૂત્ર આપેલું સૂત્ર મૂકી દઈએ તો બરાબર n બરાબર 49 ગુણ્યા 3030 માઇનસ સિગ્મા એક્સ બરાબર 490 છેદ ગુણ્યા 294 49 एक्स स्क्वेर बराबर 5350 माइनस 490 नो स्क्वेर गुण्या 49 कौंस में वाय स्क्वेर 1964 माइनस 294 नो स्क्वेर तो बराबर 49 गुण्या 30 बराबर 1,48,470 माइनस 490 गुण्या 294 तो 1,44,060 छेद में 49 गुण्या 5,350 तो 2,62,150 150 माइनस 490 नो स्क्वेर 2,40,100 गुण्या 49 गुण्या 1964 तो 96,236 माइनस 294 स्क्वेर तो 86,436 तो माटे आर बराबर 4,410 छेद में वर्गमूल में आ बने बादबाकी और आ बने बादबाकी तो 22,050 22,050 गुण्या बीजा वर्गमूल में 9,800 अब मित्रों बने वर्गमूल गुणाकार कर नाखिए तो आर बराबर 4,410 छेद में वर्गमूल में 216 0 90,000 तो माटे आर बराबर वर्गमूल छोड़ी दिए तो 4410 छेद में वर्गमूल छोड़ी लावशे 14,700 तो माटे आर बराबर मळे 0.3 अहींया आर नो जवाब आवशे 0.3. पछी मित्रों प्रश्न नंबर 10 जोईए. प्रश्न नंबर 10 वाँचो. 10 पेटी माटे वेचाण एक्स और वाय विषे नीचे मुजब माहिती मळे छे. एक्स बार बराबर 58 वाय बार बराबर तमने आपेलू है एक्स बार बराबर 58 वाय बार बराबर आपेला है 14 सिग्मा एक्स माइनस 65 नो स्क्वेर बराबर आपेलू है 850 सिग्मा वाय माइनस 13 नो स्क्वेर बराबर आपेला है 32 सिग्मा एक्स माइनस 65 અને વાય માઇનસ 13 બરાબર આપેલા છે 0. હવે 10 પેટી કઈ છે એટલે એન બરાબર તમને 10 આપેલા છે. હવે મિત્રો આ પરથી સહસંબંધ શોધવાનું છે. હવે મિત્રો ધ્યાન આપો કે એક્સ બાર અહીંયા 58 આવે છે પૂર્ણાંક સંખ્યામાં, જ્યારે ધાર્યા છે આપણે 65. વાય બાર 14 આવે છે જ્યારે ધાર્યા છે 13. તો મિત્રો આના ઉપરથી સિગ્મા એક્સ અને સિગ્મા વાય કે જે આપણે યુ અને વી व्यवस्थित मित्रों शोधो सिग्मा यू और सिग्मा वी આપણે શોધવા પડશે નવેસરથી. તો માટે આપણે જોઈએ પહેલાં કે સિગ્મા યુ બરાબર પહેલાં જોઈએ મિત્રો સિગ્મા યુ બરાબર એન एक्स बार माइनस ए. तो माटे एन बराबर 10 गुण्या अथवा कौंस में 58 माइनस 65 तो बराबर 10 गुण्या 58 ने 7 65 माइनस 7 तो माटे सिग्मा यू बराबर माइनस 70. ए प्रमाणे सिग्मा वाय बराबर
સોરી સિગ્મા વી બરાબર યુ અને વી, સિગ્મા વી બરાબર એન વાય બાર માઇનસ બી, એન બરાબર 10 કૌંસમાં વાય બાર આપેલા છે 14 અને માઇનસ 13, તો બરાબર 14 ગુણ્યા 14 1, તો બરાબર 10 એકા 10. તો મિત્રો આપણો સિગ્મા યુ અને સિગ્મા વી મળી ગયા. હવે સિગ્મા યુ સ્ક્વેર બરાબર એ તમને આપેલા જ છે. સિગ્મા યુ સ્ક્વેર તમને આપેલો છે 32, સિગ્મા વી સ્ક્વેર આપેલો છે તમને, અરે સિગ્મા યુ સ્ક્વેર આપેલો છે 850, સિગ્મા વી સ્ક્વેર 32 આપેલો છે. એટલે બધી મિત્રો આપેલું છે. હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ કૌંસનો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી કૌંસનો સ્ક્વેર. તો બરાબર એન બરાબર 10 આપેલા છે, સિગ્મા આનો ગુણાકાર આપેલો છે 0 માઇનસ 70 ગુણ્યા 10 છેદમાં 10 કૌંસમાં તમને 850 આપેલા છે માઇનસ 70નો સ્ક્વેર ગુણ્યા 10 કૌંસમાં તમને 32 આપેલા છે માઇનસ 10નો સ્ક્વેર બરાબર. પહેલાં તો આનો ગુણાકાર 0 થઈ જશે, 70 ગુણ્યા 10 એટલે 700, 700 માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા આવશે 700 છેદમાં વર્ગમૂળમાં 8500 માઇનસ 70નો સ્ક્વેર 70 49, 4900 ગુણ્યા 320 માઇનસ 10નો સ્ક્વેર 100. તો માટે 700 છેદમાં 8500માંથી 4900 જશે એટલે બાકી રહેશે 3600 ગુણ્યા 320માંથી 100 જશે એટલે 220. તો માટે 700 છેદમાં આ બંનેનો ગુણાકાર કરી નાખે વર્ગમૂળમાં 7,92,000. તો માટે આર બરાબર 700 ભાગ્યા 7,92,000નું વર્ગમૂળ, તો મિત્રો 889.94. તો માટે આર બરાબર થશે બંનેનો ભાગાકાર કરી નાખે તો 0.79. તો માટે આર બરાબર જવાબ આવે 0.79. એના પછી મિત્રો 11મો દાખલો જોઈએ આપણે. 10 વ્યક્તિઓ દૈનિક કેલરી એક્સ લે છે, તેમનું વજન વાય કિલોગ્રામ છે, તે પરથી ક્રમાંક 0.6 મળે છે. પાછળથી ચકાસણી કરતાં માલુમ પડે કે એક વ્યક્તિના એક્સ અને વાય ચલોની ક્રમોની વચ્ચે તફાવત 4ને બદલે 2 લેવાયો હતો, તો ક્રમાંક સહસંબંધની સાચી કિંમત શોધો. તો પ્રશ્ન નંબર 11. અહીંયા 10 વ્યક્તિઓ કહી છે, એન બરાબર 10, આર બરાબર 0.6 મળે છે. તો પહેલાં તો આપણે ક્રમાંક સહસંબંધ શોધીએ. તો માટે આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર એન સ્ક્વેર માઇનસ 1. તો માટે અહીંયા 0.6 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10નો સ્ક્વેર માઇનસ 1. તો માટે આખું પદ આવા જ લઈ દઈએ મિત્રો. ચલો પહેલાં એક પદ વધારે લખી નાખીએ. તો 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર, અહીંયા 10નો સ્ક્વેર એટલે 100, 100માંથી 1 જાય એટલે 99 ગુણ્યા 10 એટલે 990. આખું પદ આવા જ લઈ દઈએ. તો માટે 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 1 માઇનસ 0.6. તો માટે 6 સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.4 ગુણ્યા 990. તો માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 990 ગુણ્યા 0.4 ગુણ્યા 990 ભાગ્યા 6. તો માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર આવશે 396 ભાગ્યા 6. તો માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 66. હવે મિત્રો સિગ્મા ડી સ્ક્વેર 66 આવ્યો.
હવે આપણને કહ્યું છે કે ભાઈ 4 ને બદલે 2 લેવા છે તફાવત, તો આપણે સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર શોધીએ. તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર બરાબર આ 66 જૂનો સિગ્મા ડી સ્ક્વેર માઇનસ ખોટો ડી સ્ક્વેર અને પ્લસ સાચો ડી સ્ક્વેર. તો માટે 66 માઇનસ 2નો સ્ક્વેર અને વત્તા 4નો સ્ક્વેર. તો માટે 66 માઇનસ 4 અને વત્તા 16 બરાબર 78. હવે સુધારેલ સહસંબંધાંક શોધીએ. તો સુધારેલ ક્રમાંક સહસંબંધાંક R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1. તો બરાબર 1 માઇનસ 6 10 10નો સ્ક્વેર માઇનસ 1. તો બરાબર 1 માઇનસ 78 ગુણ્યા 6 એટલે મિત્રો 468 ભાગ્યા 10 માઇનસ 1. તો બરાબર 1 માઇનસ 468 ભાગ્યા 990. તો 1 માઇનસ 0.47. તો માટે R બરાબર 1 માઇનસ 0.47 એટલે 0.53. સુધારેલો સહસંબંધાંક આવશે R બરાબર 0.53. ચલો મિત્રો, એ પ્રમાણે 12મો દાખલો જોઈએ. 10 વ્યક્તિઓ માટે આરોગ્ય આંક તમને રકમ આપેલી છે. 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક, હેલ્થ ઇન્ડેક્સ એક્સ અને અપેક્ષિત આયુષ્ય વાયની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. ક્રમાંક શોધવા માટે આ માહિતીનો ક્રમ આપવામાં આવે છે. આ બધા ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો 42.5 મળે છે. એટલે કે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 42.5 મળે છે. આરોગ્ય આંક 70 માહિતીમાં 3 વખત અને અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તવામાં આવે છે. તો આ માહિતીનો ક્રમાંક સહસંબંધાંક શોધો. આપણે પુનરાવર્તિત 70 આપેલું છે 3 વખત અને 45 આપેલું છે 2 વખત. તો મિત્રો અહીંયા 3નો ઘન માઇનસ 3 છેદમાં 12 અને અહીંયા 2નો ઘન માઇનસ 2 છેદમાં 12. તો બરાબર 3નો ઘન એટલે 3 × 9 = 27 માઇનસ 3 છેદમાં 12. 2 દુ 4 દુ 8 માઇનસ 2 છેદમાં 12. તો બરાબર અહીંયા આવશે 2.0 અને અહીંયા આવશે 0.5. તો માટે CF બરાબર આવશે 2.5. મિત્રો CF મળી ગયો આપણને. સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે 42.5. અહીંયા n બરાબર આપણને આપેલા છે 10. સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે 42.5 અને CF આપેલો છે 2.5. તો માટે આપણે ક્રમાંક સાથે લખ્યું તો R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. તો બરાબર 1 માઇનસ 6 42.5 વત્તા 2.5 છેદમાં 10 10નો સ્ક્વેર માઇનસ 1. તો બરાબર 1 માઇનસ 42.5 42 × 2 = 45. તો 6 ગુણ્યા 45 10 ગુણ્યા 10નો સ્ક્વેર 100 100માંથી 1 જાય એટલે 99. તો બરાબર 1 માઇનસ 45 ગુણ્યા 6 એટલે મિત્રો આવશે 270 ભાગ્યા 990. 1 માઇનસ 270 ભાગ્યા 990 એટલે 0.27. તો માટે R બરાબર 0.73. તો R બરાબર આવ્યા મિત્રો 0.73. તો આ પ્રમાણે મિત્રો અહીંયા આખા ચેપ્ટરનો બધા વિભાગ F સુધી બધા દાખલા ગણાઈ ગયેલા છે મિત્રો. તો મિત્રો વ્યવસ્થિત રીતે ચેપ્ટરની તૈયારી કરશો. એ ઉપરાંત ઉદાહરણ દાખલા જે સારા ઉદાહરણ દાખલા છે તે પણ ગણી જશો.